અત્યારે અહીંયા છે ને પીએસઓ બેસે. પીએસઓ એટલે શું? પોલીસ સ્ટેશન ઓફિસર, જે 24 કલાક અહીંયા હાજર હોય. માનો કે તમારે રાતે પોલીસની જરૂર પડી ને તમે પોલીસ સ્ટેશન આવો, પોલીસ સ્ટેશનને કોઈથી તાળા હોય નહીં. અહીંયા 24 કલાક એક વ્યક્તિ હોય, જેને કહેવાય પીએસઓ. એ હંમેશા તમારી મદદમાં હોય, બરાબર? અને આ છે 2 લોકઅપ છે. જ્યારે કોઈ આરોપીને 24 કલાક માટે રાખવાના હોય ત્યારે, બરાબર? અને તમે પોલીસ સ્ટેશનમાં આવો ને કોઈ ફરિયાદ કરવી છે તો સૌથી પહેલા કોને મળવાનું? પીએસઓ ને. મને આરોપી પકડવામાં આવ્યા છે, ક્યાં આરોપી પકડવાના બાકી છે, તમામ રેકોર્ડ અહીંયા રહે. સમજાયું? નાની મોટી તમામ વસ્તુ અહીંયા રેકોર્ડ હોય કે ભાઈ ક્યાં આરોપી પકડવાના બાકી છે, કોથલાવી કોઈ વસ્તુ લઈ લીધી હોય, કોઈ પણ ગુનો કર્યો હોય તો ત્યાં તેનો ગુનો કરેલો. માનો કે ધાડવાળા આરોપી છે તો એ કોણ ધાડ વધુ પડતા ગુના કોણ? આવા ધાડના એટલે વધુ પડતા ભેગા થઈ અને એકારે બધા કરે ને ગુનો, મર્ડર કેસમાં. પછી ઘર પર ચોરી, એટલે કોઈના ઘરમાં જઈ તાળું તોડી અને ચોરી કરતા એવી આપણે માનો કે ગેર પર ગુનો બન્યો હોય તો આ લોકોને આપણે પહેલા ચેક કરીએ કે આ લોકો છે નહીં ને એમ. એ રીતના બધા હે ને અલગ. જો વાહન ચોરી વાળા હોય, મોસ્ટ ઓફ વાહન ચોરીના બધા વાહન ચોરીમાં જ સંકળાયેલા હોય, એટલે વધુ પહેલા આપણે એને ચેક કરીએ કે આ લોકો કંઈ કર્યું નથી ને એમ. આ ચીલ ઝડપ, કોઈ રસ્તામાં જતા હોય ને એનો ચેન ને એવું બધું ખેંચી લે. હા, ફોન લઈ લે. બરાબર? તમે મહિલાને લગતા કોઈ પણ પ્રશ્ન હોય અને તમારા માટે અથવા કોઈ બીજી મહિલાને માટે, એના માટે તમે 111 નો કોન્ટેક્ટ કરી શકો. બરાબર? બીજો છે નાર્કોટિક્સ, ડ્રગ્સ અને હેલ્પલાઇન નંબર. એ શેના માટે છે? 1908 એ શેના માટે છે? તમને ખબર પડે, બરાબર, કે કોઈ વ્યક્તિ ડ્રગ્સ લે પાવતી ભરાય, પછી ધારો કે દારૂનો કેસ કર્યો તો જેટલો દારૂનો મુદ્દામાલ કબજે કર્યો એ બધું એમાં ભરાય. ગુજારનો કેસ કર્યો તો ગુજારના જે પૈસા કબજે કર્યા બધું મુદ્દામાલ પાવતીમાં લખાય કે આટલા રૂપિયા કબજે કર્યા, આટલી દારૂની બોટલો કબજે કરી. એ બધી વસ્તુનું જવાબદારી મુદ્દામાલ રાઇટરની હોય. બધું મુદ્દામાલ સાચવીને રાખે. જ્યારે કોર્ટમાં કેસ ચાલુ થવા ઉપર આવે ત્યારે જે બોલાવવામાં આવે મુદ્દામાલ લઈને, તો એ મુદ્દામાલ લઈને જાય. અને કોઈ ધારો કે કોઈ પાછો મુદ્દામાલ જે આપવાનું હોય એનું કામ એ મુદ્દામાલ રાઇટર કરે. અને જેનું બાઇક હોય અથવા ઘરેણા હોય જેને આપે એની સાઇન પણ લે કે ભાઈ એમને મુદ્દા પોલીસને જાણ કરો. Shamalam,